તો બધા ભાઈઓને જય માતાજી મિત્રો। આજ તો આપણે જઈશું જોગણીમાં દર્શન કરવા। તો હેડો જોગણીમાં દર્શન કરવા આપણે તો આવી ગયા છીએ। અમારા ચિરાગભાઈ લોગર નહીં બેઠા પાછા ગાયો છે અને આપણે દર્શન જોગણીમાં કરવાનું છું। જોગણીમાં દર્શન કરશું અને ચબૂતરો છે આપણો તો બાજુમાં, આપણે ચબૂતરો પણ જોઈ લીધો। આપણે દર્શન કરી લઈએ જોગણીમાં। હેડો આપણો જોગણીમાં મંદિર આપણે જોઈ લઈએ। જોગણીમાં મંદિર આપણે દર્શન કરવા આપણે જઈશું। હેડો દર્શન કરવા તો આપણે પગથિયા ચડી રહ્યા છીએ। જોગણીમાનું મંદિર આપણે આવી જાય છે તો જોગણીમાં દર્શન કરી લઈએ। પહેલાં તો જોગણીમાં દર્શન કરી લો જય જોગણીમાં જય માતાજી મિત્રો। આપણે જોગણીમાં દર્શન કરી લીધો છું, તમે પણ કરી લો જોગણીમાં દર્શન। તમે જોગણીમાં દર્શન કરી લો ફટાફટ પહેલાં તમે બધા ભાઈઓ। અને આપણે આવી ગયા પાછા દર્શન કરીને આવી જાય છીએ। ચંપલ બોમ્બ પહેરીને બલો મારે એડી તો ભાઈ બાઇક લઈને ખેતરમાં ચાલ લેવા અને આપણે એડાય છીએ પાછા ઘરે બાજુ જઈશું। બોલો આપણે ચાલ લેવાય એટલે આપણે અમુક ઘરે જઈશું। તો જોડો ત્યાં ઘરે ચિરાગની પાસે આવી જાય છે, ગાયો બાયો છે પેલા ભાઈ ચાલ લઈને આવી રહ્યા છે સાયકલ પર જોવો ખાલી। તો લેવડો અને આપણે એક રાઇડર આવે છે એટલે તમને રાઇડર બતાવું, ચિરાગ રાઇડર। એ ભાઈ ફૂલ ફાસ્ટ બાઇક દવા દે તો ચિરાગનું પૂછી દો કાલે। ચિરાગ છે આપણો ભાઈ, એ વારે એકદમ બેરે છે નરવો છે એટલે ફોન જોવો છે, ફોન મચેર કરે છે હાલ તો આપણે એક રાઇડર ચિરાગ બાઇક લઈને આવી જઈએ છીએ। હોમો તમે જોઈ લો ચિરાગ રાઇડર આવી ગયો છે, આપણો રાઇડર છે એવો ફૂલ ફાસ્ટ બાઇક દવા દે રાઇડર આવી ગયો રાઇડર આપણા પહાડ। તમે જોઈ શકો રાઇડર છે આ હજી પગ પણ પગતા નહીં, રાઇડર બની ગયો છે ભાઈ એ જોઈ લો તમે। તો જય જોગણીમાં મિત્રો હું જે આપણો ઘર બાજુ જઈશું અને જો આપણો રાત્રે વરસાદ પડે એટલે થોડું પાણી ભરાઈ ગયું છે આજ તો રાત્રે થોડો વરસાદ પડે તો જોગણીમાં મંદિર પણ ખૂબ સરસ છે ભાઈઓ। તો આપણા ગોઠવા ગામમાં જોગણીમાં મંદિર છે તો તમે પણ આવજો બધા ભાઈઓ। તો દર્શન કરવા તો જોગણીમાં મંદિરે આવજો। તો ચિરાગ તો બે હીરે નરવો થઈ તો આપણે પણ હવે ઘરે બાજુ જઈશું કે આપણા ઘરે એક કૂવો ગોડાય છે મારા કાકાનો, તો ત્યાં કૂવો બૂવો જોઈએ તો કૂવો કેવી રીતના ગોડ્યું ત્યાં આપણે અડાવ જઈએ કે કૂવો જોવા। તો હળો તાન આપણે કૂવો જોવા જઈએ અમુક ગોડું થઈ રહ્યું તો હળો તાન કૂવો ગોડા। તો આપણે ફાઇનલી ઘરે આવી ગયા। જો વિરલ આપણો ભાઈ મોટો છે શેઠો અને આપણે આવી ગયા છીએ જે પેલા કૂવો ગોડું શીખર તો જેમ છોકરો પહેલાં ગરમી થઈ ગયા છે। કૂવો ગોડી આ ભાઈ અંદર ઉતર્યા તો તમે જોઈ લો 20 ફૂટ કૂવો ગોડ્યું છે તમે જોઈ શકો છો। જોઈ લો ત્યાં 20 ફૂટ કૂવો ગોડેલો તમારે બતાવી દઉં, જોઈ લીધો 20 ફૂટ કૂવો। તો આપણો એનું ઘર છે ધાબારું અને આપણું ઘર તમને બતાવું અને પીંછો મરાવી ગયો છે તો આપણું ઘર આ દેખાય સામને એરિયા આપણું માપનું ઘર છે હાલતું। અને તમે જોઈ રહ્યા છો જીલું બીજો આપણે જીલું ભાઈ છે નાનું। અમારા વ્લોગ ગમતા હોય અને વિડીયો ગમતા હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો। જય જોગણીમાં જય સતીમાં।